નમસ્કાર, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું અંદાજિત ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કટઅપ જોવાના છે. તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બીજા નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળી જાય. તો મિત્રો, તમામ મિત્રોને ખબર જ હશે કે પાર્ટીમાં 80 પ્રશ્નો હતા, પાર્ટ 2માં 120. પાસિંગ થવા માટે બંને પાર્ટમાં 40% ગુણની જરૂરિયાત હતી. તો તેના આધારે આપણે આ મેરિટ જેમ કટઅપ બનાવેલું છે, જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું છે. પીએસઆઈ સાથેની કુલ 13,591 જેટલી જગ્યાઓ હતી, જેમાં 12,000 જેટલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ હતી. તો જગ્યાના આધારે આપણે કટઅપ બનાવેલું છે. તો તમે જોઈ શકો છો. તો આ પેલી જગ્યાઓ છે: બિન હથિયારી કોન્સ્ટેબલ, હથિયારી, SRPF. અલગ અલગ જગ્યાઓ છે બધી. અનામત કેટલી છે, બિન અનામત કેટલી છે, કેટેગરી વાઇઝ પ્રમાણે કેટલી છે, કોષ્ટક છે. અને અંદાજિત ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કટઅપ આપણે અહીંયા નીચે આપેલું છે. તો તમે જોઈ શકો છો. પહેલાં બિન અનામત કેટેગરીમાં, એટલે કે જનરલ કેટેગરીમાં જોઈએ તો પુરુષ ઉમેદવારો માટે 133 થી 138 માર્ક કટઅપ રહી શકે છે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું. મહિલા ઉમેદવારો માટે જનરલ કેટેગરીમાં 112 થી 117 કટઅપ રહી શકે છે. અંદાજિત છે, આમાં થોડો ઘણો આગળ પાછળ થઈ શકે છે માર્કમાં. વધારે પડતા તો આગળ જવાની તો ઓછી શક્યતા છે, પાછળ જઈ શકે છે. આર્થિક નબળા વર્ગ એટલે કે EWS માટે 127 થી 131 પુરુષ ઉમેદવારો માટે, અને EWSમાં મહિલાઓમાં 105 થી 109 માર્ક રહી શકે છે. ત્યારબાદ OBC કેટેગરી એટલે કે SCBC કેટેગરીને પુરુષ ઉમેદવારોને 129 થી 134 માર્કની વચ્ચે રહી શકે છે. અને OBC કેટેગરીમાં મહિલાઓનું 112 થી 117 માર્કની વચ્ચે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કટઅપ રહી શકે છે. SC કેટેગરીમાં જોઈએ તો પુરુષનું 120 થી 125 માર્કની વચ્ચે કટઅપ જઈ શકે છે, અને મહિલાઓનું SC કેટેગરીમાં 105 થી 109 માર્ક વચ્ચે રહી શકે છે. અનુસૂચિત જાતિ એટલે જનજાતિ ST કેટેગરીમાં પુરુષો 107 થી 113 માર્કની વચ્ચે જઈ શકે છે કટઅપ, અને ST કેટેગરીમાં મહિલાઓનું 97 થી 102 માર્ક, એક્સ સર્વિસમેનનું 90 થી 97 માર્ક.